समस्त सनातन हिंदू समाज तेमज महाशिवरात्रिनी सेवा समिति भुज द्वारा भगवान शिवनी भव्यति भव्य शोभायात्राનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા દરમિયાન સેવાભાવી લોકોએ ઠેર ઠેર મોટી સંખ્યામાં સેવાના કેમ્પ લગાવી શોભાયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું, જેમાં ઠંડા પીણા, ઠંડા પાણીની બોટલો, દૂધ, કોલ્ડ ડ્રિંક, ઠંડી છાશ, શરબત, આઈસ્ક્રીમ, કેન્ડી તેમજ વિવિધ આઇટમોથી શોભાયાત્રીઓની સેવા કરી હતી। શોભાયાત્રી દરમિયાન દરેક ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત સનાતન હિન્દુ સમાજ તેમજ મહાશિવરાત્રિ સેવા સમિતિ ભુજના તમામ કાર્યકર ભાઈઓ તેમજ મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મહાદેવ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા જે સમસ્ત સનાતન હિન્દુ સમાજ મહાશોભાયાત્રા સમિતિ તેમજ આ શોભાયાત્રામાં જે ભુજના દરેક સમાજો એક ભાવ સાથે જોડાયા છે। એટલે આજે હું હમણાં અમારા મનથી એક કાર્યકર્તા મિત્ર તરીકે હું લાગી રહ્યું છે કે આજે હકીકતમાં ભુજમાં જે મહાકુંભમાં જે લોકો નહોતા ગયા અને હકીકતમાં મહાકુંભનું જે સ્થાન હોય તેવો આજે એક આભાસ થયો, એક ગૌરવ થયું। અને બીજું ગૌરવની વાત એ છે આજે શિવરાત્રિ નિમિત્તે, કારણ કે આ વખતે 9/2થી કાર્યાલય શરૂ થયું અને કાર્યાલય શરૂઆત થઈ ત્યારથી લઈને તમામ જે સમાજોના અગ્રણીઓ, તમામ રાજકીય અગ્રણીઓ, તમામ મહિલા મંડળોએ જેમણે અમારી મુલાકાત લીધી અને સમગ્ર કાર્ય દરમિયાન જે આ કાર્યકર્તા મિત્રોનો જે ગૌરવ વધાર્યું છે એના માટે પણ ધન્યવાદ છે। અને શોભાયાત્રા દરમિયાન આપ સમજી શકો છો કે 10 વાગે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું અને હમણાં શોભાયાત્રા અહીંયા આવી છે, એટલે કે 3 કલાક દરમિયાન જે ભુજવાસીઓ જોડાયા, મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા અને જેમણે પોતાના સમાજ તરફથી એક ટેબલો રાખેલા હતા, ફ્લોર્સ રાખેલા હતા અને સાથે સાથે જે રોડની વચ્ચે જે આપણું શોભાયાત્રાનો રૂટ છે એની સાથે સાથે અવનવા સ્ટોલો, એટલે કે માણસો થાકે નહીં એના માટે આઈસ્ક્રીમ હોય, લીંબુ પાણી હોય કે નાસ્તાના સ્ટોલો હોય, એ તમામ સમાજોનો, તમામ મંડળોનો અમે હૃદયના ભાવ સાથે દરેકનો વંદન છે, અમે અભિનંદન કરીએ છીએ। અને આવો સહકાર જે 11 વર્ષથી મળે છે એ આગામી વર્ષોમાં પણ મળતો રહે। અને આપણા માધ્યમ દ્વારા એ પણ જણાવીશ કે જે સનાતની ભાઈઓ હજી પણ નથી જોડાતા, કારણ કે આ તો દેવાદેવ મહાદેવનું પર્વ છે, આમાં કોઈને આમંત્રણ ન હોય, તમને જાણ થાય એટલે તમારે મહાદેવના પર્વમાં આવવાનું હોય, તો જે પણ સનાતનીઓ જોડાયા નથી એમને મન પર વિનંતી છે કે આવતા વર્ષે આપણે જે અત્યારે 50,000થી 60,000 લોકો જોડાયા, પણ આવતી વખતે એ આંકડો લાખની ઉપર જાય એવી અમારી સર્વેને વિનંતી છે। તો જ આપણા હિન્દુ સમાજનું ગૌરવ વધશે અને સમગ્ર કચ્છમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં એક એવી નોંધ લેવાય કે ભુજની મહાશોભાયાત્રા હકીકતમાં શિવ પોતે સામેલ થાય છે એવો એક આપણને ગૌરવ અનુભવ છે। હર હર મહાદેવ, જય જય સિયારામ। અને સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમને પોલીસ બંદોબસ્ત પણ મળ્યો છે, એમનો પણ અમે હૃદયથી આભાર માનીએ છીએ। તમામ પત્રકાર મિત્રો જેમણે આ સમગ્ર યાત્રાને કવરેજ કરી અને 9 તારીખથી લઈને અત્યાર સુધીમાં તમામ જે પણ ન્યૂઝ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં જે પણ આ શોભાયાત્રાને અમારા ગૌરવ માટે જેમણે પણ કાર્ય કર્યું છે, તમામ કાર્યકર્તા મિત્રોનો અમે વંદન છે, અભિનંદન કરીએ છીએ અને હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ।